નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને તમારી સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીશું અને માવઠું જે રાજ્યમાં વરસી રહ્યો છે તેના પર વાત કરવી છે। સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રોવડાવ્યા છે। ખેડૂતોની ચિંતાને સતત વધારી રહ્યો છે। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે। ખેડૂતોએ ખુલ્લામાં મૂકેલો ડાંગરનો પાક પણ સંપૂર્ણ બરબાદ થઈ ચૂક્યો છે। પાકને તાડપત્રીથી ઢાંકી અને બચાવવાનો પ્રયાસ કરતા આ ખેડૂતો નજરે પડી રહ્યા છે। સુરતની અંદર કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે। ખેડૂતોનો તૈયાર થઈ ગયેલો ડાંગરનો પાક જે અત્યારે રસ્તાઓ ઉપર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેને તાડપત્રી દ્વારા ઢાંકવાનો પ્રયાસ તે લોકો કરી રહ્યા છે, પરંતુ તે સંપૂર્ણપણે ખરાબ થઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિમાં છે। કમોસમી વરસાદે ફરી ખેડૂતોને રડાવ્યા છે અને મોઢામાં આવેલો કોળિયો તે વરસાદે છીનવ્યો છે। તમે સીધા જશો જોઈ શકો છો, સુરતના જાંગીપુરા વિસ્તારમાં આવેલ જે રોડ છે ત્યાં ખેડૂતો દ્વારા જે રોડ ઉપર ભાત સુકવામાં આવેલો તે આખો ને આખો અચાનક પડેલા વરસાદને કારણે ભીનો થઈ ચૂક્યો છે। જોઈ શકાય છે કે જે પ્રકારે મહેનત કરીને ખેડૂતોએ ભાત વાવેલો તો આખો ને આખો ભાત તે વરસાદમાં પીલાઈ ગયો છે। જોઈ શકાય છે આખો ને આખો જે રોડ ઉપર આખો ભાત વરસાદને કારણે ભીનાઈ ગયો છે। એટલે ફરી એક વખત વરસાદે ખેડૂતો માટે જે છે ચિંતા વધારી છે અને તેમના મોંમાં આવેલો કોળિયો છીનવાયો છે। આપણે સીધા ખેડૂતો પાસે જ જઈશું અને ખેડૂતોને જ પૂછીશું કે કયા પ્રકારની નુકસાની છે। ભાઈ જણાવશો આપનું નામ અને કયા પ્રકારની આખી નુકસાની થઈ છે? ભાવિનભાઈ પટેલ મારું નામ છે। નુકસાનીમાં સાહેબ તમારી સામે છે કે જે ડાંગર એકદમ તૈયાર હતું, એક દિવસ માંડ રેતે વરસાદ તો અમારો માલ મંદિરમાં પહોંચી જતે ત્યાં સુધીની સ્થિતિ હતી, પણ કમોસમી વરસાદ અચાનક આવી જતા અમે એના કંઈક ઉપાય કરી નહીં શક્યા અને મારું ડાંગર બધું પીલાઈ ગયું છે। હવે કંઈક સમજ નથી પડતી, નથી દિમાગ ચાલતું શું કરવું શું નહીં કરવું। રાજ્ય સરકાર કે ગવર્મેન્ટ સરકારને મારે એવું કહેવું છે કે કંઈક ખેડૂતોને મદદ થાવ અને કંઈક જે મોંઘવારી છે એમાં કંઈક ડાઉન કરો। ખાતરના ભાવ આજે આસમાને છે, મજૂરી વધતી જાય છે અને ડાંગરના જે ભાવ છે એ તૂટતા જાય છે। અને બીજું કે સર મારે એવું કેવું છે કે જે રેન્ટ પર ખેડૂત છે, હું જ છું પોતે, હું 30 વીઘા રેન્ટ પર ખેતી કરું છું, તો મને બી કંઈક સહાય મળે। હવે બીજા જે નાના ખેડૂતો છે એને સરકાર આપે છે સહાય માનો, તો મને તો સહાય મળવાની નથી, કારણ કે હું તો રેન્ટ પર છું। 7-12 ને બધું માગશે તો મારી પાસે તો હશે નહીં। તો એવા ખેડૂતોને બી જે રેન્ટ પર ખેતી કરનારો છે એને બી સરકાર સહાય કરે એવી મારી અપીલ છે। કેટલા વીઘાની આખી આ ખેતર આખો ભાત જે આખા નુકસાનીમાં ગયું છે? મારું ટોટલ એમ 31 વીઘાનું ભાત મેં નાખ્યું છે અને બને એટલી મેં કોશિશ બચાવવાની કરી છે। તાડપત્રીઓ ઢાંકીને આ ત્યાંથી લઈને પેલી પૂરી તાડપત્રી લઈને આ ટ્રેક્ટરની આગળ સુધી આ બધું મારું ડાંગર છે અને સામેની સાઈડે બી છે। બિલકુલથી ખેડૂતોએ પાક બચાવવા માટે ડાંગરના જે ભાત છે તેને બચાવવા માટે આખે રોડ તમે જોઈ શકો ત્યાં તાડપત્રી નાખીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો છે। અન્ય એક ખેડૂત પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમને પૂછીશું આખું નુકસાની આપનું કેટલું છે? મારે લગભગ 125 ગુણ પેક છે, બધી બોરી ભરેલી છે, બધું ઉઢારેલું છે, પણ તો બી અંદર પાણી તો ઘૂસી જ ગયેલું છે બધું। આખી રાત વરસાદ પડેલો છે, બરાબર, આખી વરસાદ ચાલુ છે, રાતના 2 વાગે વધારે વરસાદ પડ્યો, એમાં વધારે નુકસાન થઈ ગયું। આશરે વાત કરવામાં આવે તો આને અગર જો વરસાદ નહીં હોય તો સુકાવામાં કેટલા દિવસ છે અને કશું મળે તો માલ કાલે ભરવાનો માલ સાંજના, બરાબર। હવે વરસાદ પડી ગયો અને 4 દાડા કઈ થાય ને આજનો જયારે વરસાદ પડે તો આ બધું નાશ થઈ જાય, કઈ રહે ને આમાં બધું સાફ થઈ જાય, આમાં કોઈ વસ્તુ નહીં રહે એમાં। 400 રૂપિયા ભાવ આવે ને ત્યારે ધારો કે તેના 100, 150, 200 રૂપિયા માંગ્યા માલ અત્યારે, એમાં ખેડૂતને કેટલા લગભગ કઈ મુનાફો કઈ રહી જ નહીં આમાં। હવે ઘરના પૈસા મૂકવા પડે આમાં ખેડૂતને, બરાબર। બિલકુલથી ખેડૂતો કહી રહ્યા છે કે અમારે જો આને સુકવવાનું બી હોય તો આખું ને આખું જે પાક છે તે આજનો દિવસ આજે ભેજ આવીને નાખે ને તો અંકુર બધા ફૂટી નીકળવા માટે, બરાબર, આ બધા સોયા નીકળી જાય, આ બધો નાશ થઈ જાય માલ આ બધો। બિલકુલથી આખો ને આખો પાક નાશ થઈ ચૂક્યો। જો વરસાદ નહીં રહે તો પણ સુકવવા માટે તેને પોતાના ગજવામાંથી પૈસા કાઢવા પડશે, કોઈ મુનાફો ન મળશે, તે પ્રકારની નુકસાની હાલ આખા
જહાંગીરપુરા રોડ જે છે ત્યાં કેનાલ રોડ પર જોવાઈ રહી છે અને જેટલા પાક બચ્યા હતા તેમને બચાવવા માટે ખેડૂતો દ્વારા આખા રોડ ઉપર જે છે તાડપત્રી નાખી તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એટલે કે ફરી પાછી કુદરતે જે છે તે કહેર સર્જો છે ખેડૂતો માટે જે છે ખેડૂતોને ફરી પાછી રડાવ્યા છે અને તેમના મોંમાં આવ્યો કોળિયો વરસાદે છીનવ્યો છે એટલે ખેડૂતોને ફરી પાછી લાખોની નુકસાની વેઠવી પડી છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત.